48 કલાક સુધી દક્ષિણ ગુજરાતને ધમરોળશે મેઘરાજા. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શું કહ્યું તે સાંભળો. ગુજરાત અને અરબી સમુદ્રના અમુક ભાગો ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેને કારણે આજે 9 જુલાઈના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે. અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આવનારા 2 દિવસ એટલે કે 10 જુલાઈ અને 11 જુલાઈ 2024 એમ 10 અને 11 જુલાઈ 2 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારા વરસાદો થાય તેવી શક્યતાઓ છે. આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સારા વરસાદની શક્યતાઓ છે. સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે, જેમાં ખાસ કરીને સુરત, વલસાડ, વાપી, નવસારી અને ડાંગ જિલ્લો છે. આ વિસ્તારોની અંદર વધારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે કે 10 અને 11 જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદ છે એ પણ આ વિસ્તારોમાં નોંધાઈ શકે છે. એ પછી બીજા નંબરે જે તીવ્રતા જોવા મળશે એ હશે પૂર્વ ગુજરાતના જે ભાગો, જેમાં ખાસ કરીને મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.